Pico. 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 Good morning. Good morning. બોલ કે તો ગાઈસ પીકુ અને બહુ ઊંઘમાં બોલતી એ નહીં. પીકુ 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 હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો આજે તો બહુ વહેલી ઉઠી ગઈ છું કેમ કે આજે આપણે મહેંદી મૂકવા જવાનું છે અને આજે 6:30 વાગે ઉઠી હતી અને 7:30 થઈ ગયા છે અને પીકુ નપી તો ઊંઘ્યા હજી. વિચાર આજે આવવાનું કહેતો હતો અને હજી આવ્યો નહીં. જોઈએ હવે કેટલા વાગે આવે. તો ગાઈસ આજ તો બ્રશ નહીં કરીને વહેલા બ્લોગ બનાવી જીવું. તો પીને પછી ઉઠાડશું. પહેલાં આપણે બ્રશ કરી લઈએ. તો ગાઈસ આજ તો હે ને જો કેટલું વહેલું હજી સૂરજ દાદા નહીં નીકળ્યા. તો ગાઈસ ઓયકમ પપ્પા ઊંઘ્યા હે તો પપ્પાને ઉઠાડીએ. પપ્પા ઉઠો. ચમ દૂધ ભરા નહીં જવાનું. આજ તો દોવા જ નહીં દીધું. તો ગાઈસ પપ્પા ઊંઘ્યા હ અને ચંપુ કાકા ઊંઘ્યા હ. પીકુ પપ્પા જેવું ગોટમોટ થઈને ઊંઘ્યા હે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ઉઠો. તમે કહેતા હતા ને કે વહેલો વ્લોગ નહીં બનાવતી, આજ વહેલો બનાવ. તો ગાઈસ દાદા ઉઠી ગયા હ. પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈસ હા ને હવે થોડો તડકો નીકળ્યો હોય. જો સનસેટ થયો તો ધાબા ઉપરથી મસ્ત દેખાશે. ચલો ધાબા ઉપર જઈએ. તો ગાઈસ ધાબા ઉપર આવી ગઈ છું. મમ્મી હે ને કચરો વાળવા આવી. તો મમ્મી હે ને અત્યારે વહેલા ધાબા ઉપર કચરો વાળે હ. અને જો હું તમને કહેતી હતી સનસેટ તો ધાબા પરથી મસ્ત દેખાય. સનસેટ નહીં શું કહેવાય, સૂર્યોદય. તો ગાઈસ જો મસ્ત સનરાઈઝ થઈ ગયું છે. સનરાઈઝ તો ધાબા ઉપરથી આવું દેખાય, નીચેથી તો નહીં દેખાતું. તો જો ગાઈસ વ્યૂઝ મસ્ત છે. તો જો ગાઈસ આ પીકુયન ઘર અને અમારું. તો આઈકણથી આપણે જઈ શકીએ ઘર બહાર. તો ગાઈસ હવે નીચે આવી ગઈ છું અને હવે બ્રશ કરવા જઈએ. તો બ્રશ કરી લઈએ. અને પીકુની મમ્મી આજે વહેલા રોટલી બનાવો હો. તો જો ગાઈસ આજ તો વહેલી રોટલી બનાવો. તમે વહેલી બનાવો? હા ફટી જતી તો ગાઈસ રોટલી પતી જતી એટલે અત્યારે બીજી બનાવી ચામાં ખાવા. તો ગાઈસ બ્રશ કરી લીધું છે. તો હવે આપણે ચા પીવા જઈએ. તો પીકોની મમ્મી ચા પીવે છે અને આપણે ચા પી લઈએ. તો ગરમા ગરમ રોટલી અને ચા. રશિયા ચમ રૂપાળી લાગે. ચલ્લો ચોટાડે એટલે. તો ગાઈસ ચા અને ગરમ પાણી મૂક્યું હોય છે બ્રશ કરવા માટે. તો ચા પીને આવી ગઈ છું અને 8 વાગી ગયા છે પણ હજી પીકુ નપી નહીં ઉઠ્યો. તો આપણે પહેલાં એને ઉઠાડી દઈએ. તો આપી ઊંઘ્યો હો. આપી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અને પીકો ઊંઘી છે. પીકો 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 ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ.
બોલ કે તો ગાઈસ પીકુ અને બહુ ઊંઘમાં બોલતી એ નહીં. પીકુ પીકુ એ પીકુ ઉઠકી સમજો 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 ખાલી ગુડ મોર્નિંગ કે હા હા તો ગાઈસ એવા ઊંઘ્યા હાર ઉઠતા નહીં ગુડ મોર્નિંગ કે નહીં બોલતા અને બા ભૂત જેવા તો ગાઈસ હવે આપણે જઈએ ઘરનું કામ કરીએ કેમ કે પછી આપણે 10 વાગે જવાનું હોય વેલી મૂકવા તો હેડો આપણે પહેલાં બધું કામ પતાવી દઈએ. તો મેં કચરો વાળી દીધો છે અને હવે આપણે શાક બનાવીએ. તો વાલોળનું શાક બનાવવાનું છે તો વાલોળને ફોલી દઈએ. તો ગાઈસ બહુ બધી વાલોળ હોય એટલે ટાઈમ બહુ લાગશે તો પહેલાં ફોલી દઈએ પછી વ્લોગ બનાવીએ. તો આપણે આટલી વાલોળ ફોલી અને બીજી ફોલવાની બાકી હા તો દાદીએ ફોલા હા. અને હવે આપણા મેદીનો ઓર્ડર જે હતો એનો ફોન આવી ગયો છે એટલે હવે આપણે તૈયાર થઈ જઈએ અને જમવાનું તીખું બનાવશે. તો ચલો પહેલાં આપણે તૈયાર થઈ જઈએ. તો ગાઈસ તૈયાર થઈ ગઈ છું અને હવે આપણે જઈએ મહેંદી મૂકવા માટે. તો મળીએ સાંજે. તો ગાઈસ મહેંદી મૂકીને આવી ગઈ છું. નાસ્તો બહુ રાત થઈ ગઈ છે કેમ કે મહેંદી મૂકવા બહુ લેટ થઈ ગઈ હતું. તો બધા જોવા ટીવી તો ટીવી ચાલુ હો પણ ઘડીક બંધ કરી હતી. તો ગાઈસ હવે આપણે જઈએ બહાર. તો આજે પીકુન મમ્મી અને હું 4 જણા જમવા બેઠા. બીજા બધા જમી લીધું. તો આજે આ સવારનું શાક વાલોળનું અને આ બટેકાનું શાક ઘઉંની રોટલી બાજરીની રોટલા હા તું તમે નહીં 3 જણા તો શું એ તો એટલું જ વધે ને હવે બધા ખાઈ રહ્યા. તો ગાઈસ જમી લઈએ હવે. ગાઈસ અમે ખાઈ લીધું છે ને ખાય છે દૂધ પીવે છે અને મેં દૂધ ગરમ કરવા મૂકી દીધું છે. તો ગાઈસ આજ પીકુનો વારો આવ્યો બ્લોગ બનાવવાનો. તો પીકુ શું બનાવું મને કહેજો. તો ગાઈસ સાચું કહો હું જો બ્લોગ બનાવું સારો બનાવું બનાવતી કમેન્ટ કરજો. કમેન્ટ તો બન હા. તો ગાઈસ જમીને આવી ગઈ છું ને હવે પીકુ હે ને ગોદડા પાથરવા માટે તૈયારીઓ કરે. તો હવે ગોદડા લઈને જા હ અને પાથરશે. તો એટલા બધા શું કા લઈ જશે અંતિથી ઓછા. અને પીકુન પપ્પાને તો ટીવી જોવો હા ઊંઘતાજી ચાલુ છે. તો ગાઈસ રાત બહુ થઈ ગઈ છે તો વ્લોગને કરીએ એન્ડ. ચેનલમાં નવા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ગાઈસ. બાય 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 બાય.